સસ્તા દરના આમળા ગોતી ફળિયા સહિત તેમનો પલ્પ કાઢી સીધો જ ડીપ ફ્રીઝરમાં રાખે છે. બાદમાં એ જ ફ્રોઝન પલ્પને શેકીને ચ્યવનપ્રાશ બનાવવામાં આવે છે, જેથી આમળાના રસ, ગુણ, વીર્ય અને વિપાકમાં બદલાવ આવે છે. આથી આની મૂળ ઔષધીય ગુણવત્તા ઘટી જાય છે. કેટલાક પ્રોડક્ટમાં તો આમળાની જગ્યાએ શક્કરિયા, કોળા કે બટાટા જેવી વસ્તુઓ એનો જ પલ્પ ઉમેરવામાં આવતો હોય છે, જે મૂળ ચ્યવનપ્રાશના શાસ્ત્રીય ગુણોને સંપૂર્ણપણે બદલી નાખે છે. જાણીને આશ્ચર્ય થાય કે ભારત વર્ષમાં આમળાના ઉત્પાદનથી વધુ ચ્યવનપ્રાશ વેચાય છે.